નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપના ટેલી પ્રાઇમ ફૂલ કોર્સ ઇન ગુજરાતીમાં. સૌ પ્રથમ ગયા લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ. તો ગયા લેક્ચરમાં આપણે ટેલી પ્રાઇમ ઇન્ટરફેસ, તેની મહત્વની શોર્ટકટ કીઝ અને નવી કંપની કઈ રીતે ક્રિએટ કરવી તે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા હતા. જો તમે હજુ સુધી લેક્ચર 3 નથી જોયો તો હું તમને સલાહ આપીશ કે તે લેક્ચર જોઈ લો, કારણ કે આજનો લેક્ચર તેની આગળનો ભાગ છે. તો આજના લેક્ચરમાં આપણે કંપની સાથે સંબંધિત 4 મહત્વના ટોપિક શીખવાના છીએ. તો એ ટોપિક છે કંપની સિલેક્ટ, કંપની સર્ટ, કંપની અલ્ટર અને કંપની ડિલીટ કરવી. આ ચારેય ઓપ્શન દરેક ટેલી યુઝર માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. તો તમે જે રીતે જોઈ શકો છો કે આપણે ગઈકાલે જે કંપની બનાવી હતી તે અહીંયા આપણે જોઈ શકીએ. તો મિત્રો, એક પ્રશ્ન: જો તમારા કમ્પ્યુટરમાં એક જ કંપની હોય તો કંપની સિલેક્ટ કરવાની જરૂર પડશે? તો જવાબ છે ના. પરંતુ જો તમારા કંપનીમાં 2 કે 3 કંપની હશે તો તમારે કોઈ એક યોગ્ય કંપની પસંદ કરવી પડશે. ઉદાહરણ તરીકે, મારી કોઈ કંપની છે વેદાંત એન્ટરપ્રાઇઝ અને બીજી કોઈ કંપની છે પટેલ ટ્રેડર્સ. તો હું તમને ફરીથી બીજી એક કંપની ક્રિએટ કરીને બતાવીશ. તો અહીંયા તમે જે રીતે જોઈ શકો છો, F1 થી તમને હેલ્પ નું મેનુ ઓપન થઈ જશે. અહીંયાથી તમને ટેલી હેલ્પ, વોટ્સ ન્યુ, કોઈ અપગ્રેડ હોય, કોઈ ટેલીની શોપ હોય, જો તમારા ટેલીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ટ્રબલ શૂટિંગ માટેનો પણ ઓપ્શન. હવે F2 માટે તમને યાદ છે તો આપણે ડેટ ચેન્જ કરવા માટે યુઝ કરતા હતા. તો અહીં આપણે કંપનીમાં જતા રહીશું, અહીં ક્રિએટ ઓપન કરી લઈશું. તો આપણે કંપની ક્રિએશનનું પેજ ઓપન થઈ જશે. તો અહીંયા આપણે એક કંપની ક્રિએટ કરી લઈએ. મેલિંગ નામ તમને જે પ્રમાણે ખબર છે સેમ ટુ સેમ જ રહેશે. એડ્રેસ અમદાવાદ નાખી દઈએ. સ્ટેટ તમને ખબર છે, હું ગુજરાત નાખી દઈશ. તમે તમારી રીતે નાખી શકો. મોબાઈલ નંબર, ટેલિફોન નંબર, આ બધું જ મેં તમને કાલે જે સમજાવ્યું એ પ્રમાણે તમે તમારી રીતે અહીં નાખી શકો છો. અહીંયા કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો આવતો નથી. અને ફાઇનાન્શિયલ યર વિશે પણ મેં તમને સમજાવ્યું કે ફાઇનાન્શિયલ યર આપણે 1 એપ્રિલથી સ્ટાર્ટ થાય છે અને 31 માર્ચે પૂરું થાય છે. તો અહીં આપણે 1 એપ્રિલથી સ્ટાર્ટ કરીશું અને બુક બિગિનિંગ ફ્રોમ મીન્સ કે તમે અકાઉન્ટિંગ કયા ટાઈમથી સ્ટાર્ટ કરી રહ્યા છો એને બુક બિગિનિંગ ફ્રોમ કહેવામાં આવે છે. અહીં કરન્સીનો સિમ્બલ પણ આપણે રૂપીસ જ રાખશું અને એનો ફોર્મલ નેમ પણ INR મીન્સ ઇન્ડિયન રૂપી પણ સેમ જ રાખશું. તો તમે જોઈ શકો છો કે અહીં આપણું બીજી કંપની પણ ક્રિએટ થઈ ગઈ છે. અહીં તમે 2 કંપની જોઈ શકશો, એક છે વેદાંત એન્ટરપ્રાઇઝ, બીજી છે પટેલ ટ્રેડર્સ. જો આપણે વેદાંત એન્ટરપ્રાઇઝમાં કામ કરવું હોય તો તે પહેલા આપણે એને સિલેક્ટ કરવી પડશે. તો સિલેક્ટ કરવા માટે હવે હું આ કંપનીના જે તમને સિમ્બોલ દેખાઈ રહ્યો છે એના પર જતો રહીશ. અહીંયાથી તમને F3 એટલે કે ચેન્જ, જો તમે એ તે ના કરો તો ડાયરેક્ટ કીબોર્ડ પરથી F3 દબાવશો તો તમને અહીંયા જેટલી બી તમારી કંપની હશે બધાની લિસ્ટ આવી જશે. અને અહીંયા તમે જ્યારે F3 ઓપન કરશો ત્યારે તમને ક્રિએટ કંપની, અલ્ટર કંપની, સિલેક્ટ કંપની અને સર્ટ કંપની. તો પછી મારે વેદાંત એન્ટરપ્રાઇઝમાં જવું છે તો આમ નીચે કરીને એન્ટર કરી દઉં તો અહીંયા વેદાંત એન્ટરપ્રાઇઝ નામની કંપની ઓપન થઈ જશે. તો F3 માં તમને બધા જ ફંક્શન જોવા મળશે. હવે માનો કે આપણે આ કંપની આજનું કામ પૂર્ણ કરી લીધું, હવે બીજી કંપની ઓપન કરવી છે તો પહેલા આજની કંપની બંધ કરવી પડશે. ધ્યાન રાખજો, આપણે કંપની બંધ કરીએ છીએ
ડિલીટ કરતા નથી. એટલે કંપનીનો ડેટા જ્યારે તમે ક્લોઝ કરો ત્યારે ડેટા ક્યાંય જતો નથી, આપણે માત્ર ક્લોઝ થાય છે. તો જે રીતે મેં તમને બતાવ્યું, આપણે F3 ઓપન કરશું. તો અહીંયા પટેલ ટ્રેડર્સ તમે જોઈ શકો છો. માનો કે આપણું એ કંપનીમાં કામ પૂર્ણ થઈ ગયું, તો પટેલ ટ્રેડર્સ પર જઈશું અને તેને સર્ટ કંપની કરી દઈશું. સર્ટ કંપની ઓપન કરીશું અને અહીંયા તમને બંને કંપનીઓના નામ દેખાતા હશે. તો આપણે પટેલ ટ્રેડર્સ પર જઈશું અને ઓકે કરી દઈશું. તો અહીંયા તમને દેખાશે કે this will close all reports, vouchers, masters without saving any change. તો તમારે એના પર યસ કરવાનું છે. તો તમારી એ કંપની હવે ક્લોઝ થઈ ગઈ છે. હવે સર્ટ પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે કંપની હજુ પણ કમ્પ્યુટરમાં સુરક્ષિત છે. જ્યારે બી તમારે જરૂર પડે તો તમે એને ઓપન કરી શકો છો. હવે કંપની અલ્ટર કરીએ. હવે માનો કે કંપની બનાવતી વખતે એડ્રેસ ખોટું લખાઈ ગયું છે અથવા મોબાઈલ નંબર બદલાઈ ગયો છે. તો શું હવે ફરીથી નવી કંપની બનાવવી પડશે? તો ના. એના માટે અલ્ટર કંપનીના ઓપ્શન આપવામાં આવે છે. હવે ફરીથી આપણે F3 મેનુ ઓપન કરીશું. અહીંયા તમને અલ્ટર કંપનીનો ઓપ્શન દેખાતો હશે. આપણે એના પર જતા રહીશું. તો તમે જેમ જોઈ શકો છો અહીંયા આપણે વેદાંત એન્ટરપ્રાઇઝ નામની કંપની શો થઈ રહી છે. હવે મારે માનો કે અહીંયા એડ્રેસ ખોટું લખાઈ ગયું છે. તો અહીંયાથી હું આ ચેન્જ કરીશ, આ ડિલીટ કરીશ અને ફરીથી કંટ્રોલ A કરીશ. જ્યારે પણ તમે અલ્ટર કંપની કર્યા પછી કંટ્રોલ A કરશો, કંટ્રોલ પ્લસ A, તો તમારો એ કંપનીનું અલ્ટરેશન ઓટોમેટિકલી સેવ થઈ જશે. હવે આપણે જોઈએ સૌથી છેલ્લો ઓપ્શન, જે છે ડિલીટ કંપની. હવે ડિલીટ કંપની આ ઓપ્શનનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કંપનીની કોઈ જરૂર ના હોય. પરંતુ હું તમને અહીં એક વોર્નિંગ આપવા માંગુ છું કે ક્યારે ભૂલથી તમારી મેઇન કંપનીને ડિલીટ ન કરશો, કારણ કે ડિલીટ કર્યા પછી ડેટા પાછો મેળવવો ખૂબ મુશ્કેલ થઈ શકે છે. એટલે તમે જો અહીં જુઓ તો અલ્ટ પ્લસ ડિલીટ કરશો તો તમારી કંપની અહીંથી ડિલીટ થઈ જશે. પણ હું તમને હજુ એક વાત ફરીથી કહું છું કે તમારી જે મેઇન કંપની હોય તમે તેને ડિલીટ કરતા નહીં, કારણ કે જો તમે એ કરશો તો તમારી એ કંપનીના જેટલા બી ડેટા હશે તે ડિલીટ થઈ જશે. તો તમે ઓલ્ટ પ્લસ ડિલીટ કરશો તો કંપની ડિલીટ થઈ જશે. હું તમને 4 મહત્વની ટિપ્સ આપું છું. કંપની ડિલીટ કરતા પહેલા હંમેશા બેકઅપ લો. પછી સાચી કંપની સિલેક્ટ કરીને જ એન્ટ્રી કરો. અલ્ટર કરતી વખતે માહિતી ધ્યાનથી અપડેટ કરો અને કંટ્રોલ એ દબાવ્યા વિના બહાર નીકળશો નહીં. જો તમે કંટ્રોલ એ દબાવ્યા વિના બહાર નીકળશો તો તમારે ચેન્જ કરેલો કોઈ પણ ડેટા સેવ થશે નહીં. તો આજનું તમારું હોમવર્ક એ છે કે તમારી કંપની સિલેક્ટ કરો, પછી કંપનીને સર્ચ કરો, ફરીથી કંપની ઓપન કરો, અલ્ટરમાં જઈ મોબાઈલ નંબર અથવા એડ્રેસ બદલો, કંટ્રોલ A થી સેવ કરો અને ડિલીટ કંપનીનો પ્રેક્ટિસ અત્યારે કરશો નહીં. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શીખ્યું કે કંપની સિલેક્ટ, કંપની સર્ચ, કંપની અલ્ટર અને કંપની ડિલીટ અને તેની સાથે સંબંધિત શોર્ટકટ કી પણ શીખ્યા. આગામી લેક્ચરમાં આપણે કંપની ફીચર એટલે F11 અને કોન્ફિગરેશન મીન્સ F12 વિશે શીખીશું. આ બંને ઓપ્શન ટેલી માટે ખૂબ જ મહત્વના છે અને આગળના અકાઉન્ટિંગ માટે ખૂબ જ જરૂરી છે. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. હું તમને જવાબ સંપૂર્ણપણે આપીશ. હું વેદાંત પટેલ તમને ફરીથી મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ મિત્રો.